ગુડ આફ્ટરનૂન. જણાવો શા માટે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં આજે મેજર દબાણના સંકેતો જોવા મળ્યા? જી જરૂરથી. આજે જોવા જઈએ તો લાઈફ ઇન્સ્યોરન્સની કંપનીઓમાં તમે નજર કરશો તો પ્રોફિટ બુકિંગ ઝોનમાં અત્યારે બધી કંપનીઝ ચાલી રહી છે. મેજરલી રીઝન તમે નજર કરશો તો એમાં 2-3 રીઝન છે. એમાં પણ મેજર રીઝન એ છે કે યુલિપ પ્રોડક્ટ જે છે કંપનીઓનું એ અત્યારે જોવા જઈએ તો એની માંગ જે છે ડે બાય ડે અત્યારે જોવા જઈએ તો થોડી ઘટતી જોવા મળી રહી છે, જેના કારણે કંપનીની નફાકારકતા જે છે એ પ્રોડક્ટ સેલ નથી થતું, એના કારણે નફાકારકતામાં અસર થતી જોવા મળી રહી છે. સાથે જોવા જાવ તો અત્યારે જોવા જાવ તો ગ્રાહકો જે છે એ મેજરલી ગેરંટી રિટર્ન પ્રોડક્ટ જે છે એની તરફ શિફ્ટ થઈ રહ્યા છે, એટલે યુપીનું સેલિંગ જે છે ઓછું થઈ રહ્યું છે. એના કારણે એટલે જ મેજરલી જોવા જાવ તો થોડો ઘટાડો જોવા મળ્યો છે. સાથે જોવા જાવ તો બેંકો દ્વારા જે ઇન્સ્યોરન્સ પોલિસીની સેલિંગ જે કરવામાં આવે છે એ અત્યારે થોડું નબળું પડતું, એ બિઝનેસ થોડો નબળો પડતો જોવા મળી રહ્યો છે. એના કારણે પણ થોડી અસર થતી જોવા મળી રહી છે આ સેક્ટરની. સાથે જે પ્રાઇવેટ બેંક, એમાં પણ મેજરલી પ્રાઇવેટ બેન્કિંગ જે છે એનું સેલિંગ છે અત્યારે જોવા જતો થોડું ઓછું થઈ રહ્યું છે, એ એમનું કહેવું છે. સાથે જોવા જતો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જે છે એનો ગ્રોથ પર તમે નજર કરશો તો એ મર્યાદિત જોવા મળી રહ્યો છે. એ પણ એક રીઝન હોઈ શકે છે જેના કારણે કંપનીની આગળ જતાં પણ થોડું અસર થતી જોવા મળી શકે છે. સાથે VNB જે માર્જિન જે છે કંપનીના એમાં પણ અત્યારે અસર થોડી થઈ છે બધી કંપનીઝમાં, જેમ કે આ પરિણામો જે આવ્યા એમાં પણ આપણને જોવા મળ્યું હતું. ICICI પ્રુડેન્શિયલ છે, પછી HDFC લાઈફ છે, બંનેના પરિણામો જે રજૂ કરવામાં આવે એમાં પણ VNB માર્જિન જે હતા એમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. સાથે જોવા જતો એ માર્જિનમાં દબાણ હોવાના કારણે નફાકારકતામાં પણ અસર થઈ રહી છે. સાથે કંપની હવે છે ને નવા ગ્રાહકો આકર્ષક કરવા માટે નવા પ્રોડક્ટ્સ અને નવી પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરવી પડી શકે છે ફ્યુચરમાં, જેના કારણે કંપનીની કોસ્ટ જે છે એને પણ અફેક્ટ થતી જોવા મળી શકે છે. એના કારણે પણ ફ્યુચરમાં જોવા જાવ તો કંપનીની આવક જે છે એ ઘટતી જોવા મળી શકે છે. એટલે એ બધા રીઝનના કારણે અત્યારે તમે નજર કરશો તો સ્ટોક સેક્ટરમાં અને સ્ટોકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અને મેજર બીજું રીઝન એ પણ હોઈ શકે છે કે ઈડાના અત્યારે તમે જોવા જાવ તો નવા થોડા નિયમો લાગુ કરવામાં આવેલા છે. એ નિયમોના કારણે પણ અત્યારે થોડું વધારે સ્ટ્રિક્ટ થઈ ગયું છે પોલિસી સેલ કરવું. એ પણ એક રીઝન હોઈ શકે છે જેના કારણે અત્યારે ઓવરઓલ આ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે. તો યસ, અત્યારે જોવા જાવ તો આ બધા 3-4 રીઝન છે જેના કારણે તમે નજર કરશો ને તો લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટોકમાં અત્યારે થોડો અસર જોવા મળી રહ્યો છે. આજે નહીં પણ ફ્યુચરમાં પણ અસર જોવા મળી શકે છે, કારણ કે પ્રોડક્ટ જે છે એનું સેલિંગ ઓછું થઈ રહ્યું છે એના કારણે. તો આ તમામ ઇનપુટ્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મીરલ, આપનો અમારા સાથે